સિઝન શરૂ થઈ ગઈ છે અને મોટાભાગની દીકરીઓને અથાણાનો મસાલો બનાવવામાં ઘણા બધા પ્રશ્નો આવતા હોય છે. ઘણી બધી દીકરીઓ તો તૈયાર મસાલાનું પેકેટ લાવે અને અથાણું બનાવી દે. પણ જો તમે આ રીતે અથાણું બનાવશો તો પરફેક્ટ માપ અને પરફેક્ટ સ્વાદ સાથે તમારું ગોળ કેરીનું અથાણું તૈયાર થશે. તો ચાલો જોઈ લઈએ કે ગોળ કેરીનો મસાલો કઈ રીતે બનાવવો. તો પહેલાં તો આપણે મસાલો બનાવવા માટે પરફેક્ટ માપની જરૂર પડશે. તો પરફેક્ટ માપ સાથે અહીંયા મેં 100 ગ્રામ રાઈના કુરિયા લીધેલા છે, એનાથી અડધા મેથીના કુરિયા લીધા છે અને એટલા જ પ્રમાણમાં ધાણાના કુરિયા લીધા છે. એટલે કે 100 ગ્રામ રાઈના કુરિયા, 50 ગ્રામ મેથીના કુરિયા અને 50 ગ્રામ ધાણાના કુરિયા લીધેલા છે. રાઈના કુરિયા આ રીતે આવે છે. અથાણામાં હંમેશાને માટે ચોખ્ખા અને તાજા જ મસાલાનો ઉપયોગ કરવાનો. એટલે રાઈ, મેથી અને ધાણાના કુરિયા આ રીતે આવે છે. આ રીતે મેથીના કુરિયા છે અને ધાણાના કુરિયા પણ આવી રીતે આવે છે. રાઈ, મેથી અને ધાણાના કુરિયા મેં થોડા ક્રશ કરી લીધા છે, જેથી આ રીતના રફલી ક્રશ કરેલા રાઈ, મેથી અને ધાણાના કુરિયા આપણે રાખેલા છે. સાથે મેં 50 ગ્રામ જેટલું લાલ મરચું પાવડર લીધેલો છે. અથાણાના મસાલામાં હંમેશા તાજા મસાલાનો જ ઉપયોગ કરવાનો. એટલે અત્યારે મસાલા પણ તાજા માર્કેટમાં આવી ગયા છે. તો લાલ મરચું પાવડર 50 ગ્રામ લીધેલો છે. સાથે મેં 2 ચમચી જેટલું મીઠું લીધું છે, 3 ચમચી જેટલી વરિયાળી લીધેલી છે અને 50 ગ્રામ જેટલું સિંગ તેલ લીધેલું છે. ફ્રેન્ડ્સ, અથાણા હંમેશા સિંગ તેલમાં જ બનાવવા. ઘણા લોકો સરસિયાના તેલમાં અથાણા બનાવે છે, પણ હું હંમેશા સિંગ તેલમાં જ બનાવું છું. 1 ચમચી હળદર લીધી છે, 1.5 ચમચી જેટલી હિંગ લીધેલી છે. હિંગનો સ્વાદ મસાલામાં બહુ સરસ આવે છે, એટલે હિંગનું પ્રમાણ મેં આ રીતે લીધેલું છે. જો સ્ટ્રોંગ હિંગ વાપરતા હોય તો તમારે હિંગનું પ્રમાણ ઓછું રાખવાનું. સાથે મેં 1 સ્ટીક તજના આ રીતે ટુકડા કરી લીધા છે, 8 થી 10 લવિંગ લીધા છે અને 20 નંગ જેટલા કાળા મરી લીધા છે. અથાણાનો મસાલો બનાવતા પહેલાં આપણે સિંગ તેલને સરસ ગરમ કરી લેવાનું છે. તો સિંગ તેલ ગરમ કરી લઈએ. તો અહીંયા ગેસ ઉપર મેં એક નાની કડાઈ રાખેલી છે. તો સિંગ તેલ એમાં ઉમેરી દેશું. તેલ એકદમ સરસ ધુમાડા નીકળે એવું સરસ ગરમ કરવાનું છે. અત્યારે આપણે તેલ ગરમ કરવા મૂકેલું છે. હવે તેલ ચેક કરી લઈએ. તો થોડા એવા રાઈના કુરિયા લેવાના, કોઈ પણ કુરિયા લઈ શકો છો અને તેલમાં ઉમેરવાના. તો અહીંયા તમે જુઓ કે તેલમાં ઉમેરતા જ કુરિયા તરત જ ઉપર આવવા માંડ્યા છે. મીન્સ કે આપણું તેલ એકદમ સરસ ગરમ થઈ ગયું છે. ગેસની ફ્લેમ બંધ કરી દેશું અને આ તેલ એકદમ સરસ ઠંડુ થવા દેશું. હવે આપણું તેલ સરસ ઠંડુ થવા દેવાનું છે. રૂમ ટેમ્પરેચર પર તેલ આવે ત્યાં સુધીમાં આપણે આગળની તૈયારી કરી લઈએ. તો મસાલો મિક્સ કરવા માટે કોઈ આપણે એક મોટું વાસણ લેવાનું છે. એમાં ક્રશ કરેલા રાઈના કુરિયા ઉમેરશું. રાઈના કુરિયા આ રીતે સાઈડમાં ઉમેરી દઈશું. એની સાથે જ મેથીના કુરિયા ઉમેરી દઈશું અને ધાણાના કુરિયા પણ ઉમેરી દઈશું. આ રીતે થોડા ક્રશ કરી અને જ્યારે તમે આ મિક્સ કુરિયા ઉમેરશો તો અથાણું એકદમ સરસ લચકા જેવું તૈયાર થશે. સાથે વરિયાળી પણ ઉમેરી દઈશું. હવે વચ્ચે આ રીતે થોડી જગ્યા કરી લેશું અને હળદર ઉમેરી દઈશું. હળદરની સાથે હિંગ પણ ઉમેરી દઈશું. અત્યારે આ મસાલો આપણે 1 કિલો કેરીના પરફેક્ટ માપ સાથે બનાવીએ છીએ. હવે જે આપણે ગરમ કરેલું તેલ છે ને એમાંથી 2 ચમચી જેટલું તેલ આપણે હિંગ ઉપર ઉમેરી દઈશું, જેથી હિંગ તેલ સાથે એકદમ સરસ સંતળાઈ જશે અને એકદમ સરસ ફ્લેવર પણ આવશે. અને ઢાંકણ ઢાંકી દેશું જેથી હિંગની ફ્લેવર મસાલા સાથે મિક્સ થઈ જાય. તો ફ્રેન્ડ્સ, શું તમારે પણ અથાણામાં પાણી થઈ જાય છે કે અથાણું લાંબા સમય થતાં કાળું પડી જાય છે? આવા બધા પ્રશ્નો જો તમારે થતા હોય તો તમે તમારા કોઈ પણ પ્રશ્ન મને અત્યારે પૂછી શકો છો. હું તમારા દરેક પ્રશ્નોના જવાબ આપીશ. તો ફ્રેન્ડ્સ, કમેન્ટ કરી અને તમે મને અત્યારે તમારા પ્રશ્નો પૂછી શકો છો. હવે ઢાંકણ ખોલી અને જોઈ લઈએ. તો અહીંયા તમે જુઓ કે ઢાંકણ ખોલતા જ એકદમ સરસ સુગંધ આવી રહી છે. હવે બધો જ મસાલો એક વખત સારી રીતે મિક્સ કરી લેશું. બધો મસાલો મિક્સ કરી લીધા પછી હવે રૂમ ટેમ્પરેચર પર આવેલું તેલ છે એ તેલ પણ ઉમેરી દઈશું.
તેલ આપણે મસાલા સાથે ઉમેરી દીધું છે. હવે તેલ પણ એક વખત સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેશું. હવે જે આપણે તજ, લવિંગ અને કાળા મરી લીધેલા છે એ ઉમેરી દઈશું. મિક્સ કરી લેશું. હવે મીઠું ઉમેરી દઈશું. મીઠું પણ મસાલા સાથે મિક્સ કરી લેશું. અહીંયા બધું જ એકદમ સરસ મિક્સ થઈ ગયા પછી મસાલો ઠંડો થાય પછી જ લાલ મરચું પાવડર ઉમેરવાનો છે. તો અત્યારે આપણે જે લાલ મરચું પાવડર છે એ મસાલા સાથે ઉમેરી દઈશું. ઘણી વખત એવો પ્રોબ્લેમ થતો હોય છે કે અથાણું લાંબા સમય થાય તો કાળું પડી જતું હોય છે અને કાં તો અથાણામાં પાણી થઈ જતું હોય છે. તો ફ્રેન્ડ્સ, તમે મસાલો બનાવવામાં થોડી કાળજી રાખશો ને તો તમારું અથાણું ક્યારેય પણ કાળું નહીં પડે કે નહીં અથાણામાં પાણી થાય. તો આ મસાલો આપણે હાથેથી ચોળી અને મરચું એકદમ મસાલા સાથે સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા જુઓ, મસાલો મિક્સ કરતાં મને લાલ મરચું પાવડર થોડું ઓછું લાગી રહ્યું છે. તો જરૂર પડશે તો હજી થોડું આપણે લાલ મરચું પાવડર વધારે ઉમેરશું. તો ફરી પાછું મેં 2 ચમચી જેટલું લાલ મરચું પાવડર લીધેલું છે. વધારાનું લાલ મરચું પાવડર પણ આપણે મસાલા સાથે ઉમેરી દઈશું અને ફરી પાછું મિક્સ કરી લેશું. તો ગોળ કેરીનો મસાલો બનાવવો છે ને ફ્રેન્ડ્સ, એકદમ સહેલો, ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીમાંથી જ એકદમ સ્વાદિષ્ટ એવો ગોળ કેરીનો મસાલો તૈયાર થઈ જાય છે અને બજાર કરતાં એકદમ સસ્તો પડે છે અને ચોખ્ખો છે. અને ફ્રેન્ડ્સ, આ રીતે જો તમે મસાલો બનાવી અને ગોળ કેરીનું અથાણું બનાવશો તો એકદમ ઓથેન્ટિક સ્વાદ આવશે અને લાંબા સમય સુધી તમારું અથાણું નહીં કાળું પડે કે નહીં અથાણામાં પાણી થાય. તો તમે જોઈ શકો છો કે એકદમ લાલ ચટક આપણો ગોળ કેરીનો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે જ્યારે તમારે મસાલો ઉપયોગમાં લેવો હોય ત્યારે 1 કિલોના પરફેક્ટ માપ સાથે આપણે અત્યારે આ મસાલો તૈયાર કરેલો છે. 1 કિલો તમારે રાજાપુરી કે કેસર કેરી લેવાની, એના છાલ ઉતારી અને ટુકડા કરી લેવાના અને સાથે તમે 1 કિલો કેરી સાથે અડધોથી પોણા કિલો જેટલો ગોળ લઈ શકો છો. બધું મિક્સ કરી દેશો એટલે તમારું ગોળ કેરીનું અથાણું તૈયાર. તો આપણો ગોળ કેરીનો મસાલો તૈયાર છે. તો ફ્રેન્ડ્સ, નેક્સ્ટ વિડીયો તમારી સાથે હું ગોળ કેરીના અથાણાનો શેર કરીશ. તો એ વિડીયો જોઈ લેજો અને તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે મને કમેન્ટ કરીને પૂછી શકો છો. એનો આન્સર હું તમને ચોક્કસ આપીશ.